हाँ हेलो नमस्कार हूँ છું ભરત સર વિજ્ઞાનની ટાર્ગેટ 24 ની સિરીઝમાં આજે આપણે ત્રીજું પેપર કરવાના છીએ અને ટોપ લેવલના પ્રશ્નો તમારા માટે લાવ્યો છું અને આની અંદર જે બોર્ડની ઓરિજિનલ પેટર્ન છે એ પેટર્ન અનુસાર 24 પ્રશ્નો આજે આપણે આ વિડિયોની અંદર સોલ્વ કરવાના છે। એકદમ ટોપ લેવલના પ્રશ્નો છે, બહુ જ ફાયદો થશે। એક્ઝામની અંદર બેઠા પ્રશ્નો પૂછાવાનો ચાન્સ છે બોર્ડમાં અને હજી જ્યારે પણ હું પ્રશ્નો કરાવું છું ત્યારે એના રિલેટેડ બીજા પ્રશ્નો પૂછાઈ શકે એ પણ તમને મારી પાસે શીખવા મળશે, માટે ખાસ છેલ્લે સુધી જોડાયેલા રહેજો। શરૂઆત કરીએ કે દાંતનું ક્ષયન ક્યારે થાય છે। તો મોઢાની અંદર રહેલા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા મુખમાં રહેલી શર્કરાનું વિઘટન કરે અને એ વિઘટન કરે ત્યારે એમાંથી એસિડ બની જાય। હવે જે મુખની અંદર એસિડ આવે એટલે અંદર જે નોર્મલ સ્થિતિ છે એમાંથી એસિડ વધશે અને એસિડ વધશે તો પીએચ ઘટશે। જ્યારે પીએચ ઘટે તો 5.5 કરતાં જો ઓછી પીએચ થાય તો સડો શરૂ થશે, એટલે કે જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતાં ઓછી થાય ત્યારે ક્ષયન અથવા તો સડો શરૂ થાય છે। મિથાઇલ ઇથેનોએટ માં નીચેનામાંથી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો એસ્ટર સમૂહ આની અંદર આવશે। નોર્મલી વિચારો કે જ્યારે કયો જવાબ આવશે એ ખબર ન પડે ને ત્યારે વિચારવાનું કયો ન આવે। તો જુઓ આની અંદર આલ્કોહોલ એટલે પાછળ ઓલ હોવું જોઈએ, હેલાઇડ તો હેલો સમૂહ તો આપણે ભણ્યા છે પણ હેલાઇડ જેવું આપણે કંઈ ભણ્યા નથી અત્યાર સુધી। કીટોન તો કીટોનમાં પાછળ ઓન હોવું જોઈએ। એસ્ટર આપણે ભણ્યા છીએ કે એસ્ટરની રચના કેવી રીતે થાય છે, તો એના હિસાબે તમે આનો જવાબ આપી શકો યા ફિર ડાયરેક્ટ યાદ રાખી લો કે નીચેના પૈકી કયો એક સજીવ ઓક્સિજન કે હવા વગર જીવી શકે? પહેલું તો વિચારી આવે કે સજીવ ઓક્સિજન વગર જીવી શકે? શક્ય જ નહીં। દેખો અજારક શ્વસનની ઘટના બને। કઈ ઘટના? અજારક ઘટના એટલે કે અજારક શ્વસન, અને અજારક શ્વસન એ ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય તો ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન એ કયા સજીવમાં થાય છે? તો ઈસ્ટમાં। તો આનો જવાબ ઈસ્ટ છે। પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ આશરે કેટલી હોય છે? પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં કેટલી હોય છે? તો યાદ રાખો કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ, પણ જો એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો આનો જવાબ આવશે 10⁸ ઘાત। તો કઈ જગ્યાએ છે? અહીંયા 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ। વાસ્તવિક સૂર્યોદય અને દેખીતા સૂર્યોદય વચ્ચે સમયનો કેટલો તફાવત હોય છે? દેખો આ એક મુખ્ય લાઈન છે અને આ જગ્યાએ પૃથ્વી છે, તો આપણે જ્યારે પૃથ્વી ઉપર હોઈએ ત્યારે જો અહીંથી સૂર્ય આટલે પહોંચી જાય તો આપણે આને અહીંથી જોઈએ તો એ શું કહેવાય? સૂર્ય ઉગી ગયો। પણ હકીકતમાં આ લીટી આવી રીતે ગતિ નથી કરતી, આમ ગતિ કરે છે। તો સૂર્ય જ્યારે અહીંયા હશે ત્યારે અહીંયા દેખાશે અને જ્યારે સૂર્ય આટલે હશે ત્યારે આપણને અહીંયા દેખાય છે। તો છે અહીંયા એટલે આ વાસ્તવમાં અહીંયા છે, આ વાસ્તવિક છે તો આ આભાસી થઈ જશે। તો હવે વિચારો કે આ બંનેની વચ્ચે કેટલો ડિસ્ટન્સ છે? તો 2 મિનિટનો ડિફરન્ટ છે, 2 મિનિટ। એટલા માટે આપણો સાચો જવાબ શું થઈ જશે? સી કરેક્ટ આન્સર છે। નીચેનામાંથી કયા દ્રવ્યમાં આપેલ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળે છે? મુક્ત ઇલેક્ટ્રોનનો મતલબ થાય વિદ્યુતનું વહન કરાવવા માટે મુક્ત ઇલેક્ટ્રોનની જરૂર પડે। તો પહેલા તો વિચારો કે રબર અને કાચમાં તો વિદ્યુતનું વહન થતું નહીં એટલે એ તો આવે જ નહીં। હવે લોખંડ અને તાંબુ, તો બોલો લોખંડ અને તાંબા બંનેમાંથી કયો પદાર્થ છે કે જેમાં વિદ્યુતનું વહન સારી રીતે થાય છે? તો ખબર જ હશે કે વિદ્યુતનું સારી રીતે વહન તાંબામાં થાય છે, તો આપણો કરેક્ટ આન્સર કોણ આવશે? તાંબુ। નેક્સ્ટ, સોડિયમ અને પોટેશિયમને ખાલી જગ્યા ધાતુ કહેવામાં આવે છે। સોડિયમ, પોટેશિયમ, લિથિયમ આ બધી આલ્કલી ધાતુઓ છે, આલ્કલી ધાતુઓ છે, ખાસ યાદ રાખવાનું રહેશે। હજી વાત કરીએ કે C2H6 માં દેખો આવો પ્રશ્ન અગાઉ એક વખત મેં તમને કરાવી દીધો છે, એમાં અને આમાં થોડો ફરક છે।
ત્યાં તમને પૂછ્યું હતું સહસંયોજક બંધની સંખ્યા કેટલી છે અને અહીંયા પૂછ્યું છે CH સહસંયોજક બંધની કેટલી છે. તો દેખો C અને C ની વચ્ચે એક બંધ છે અને C અને H ની વચ્ચે કેટલા બંધ છે? તો દેખો આ CH વચ્ચે કહેવાય, આ CH કહેવાય, ICH કહેવાય, ICH ને ICH. તો CH 6 બંધ છે. તો ટોટલ પૂછે તો 7 અને અહીંયા પૂછ્યું છે C2H6 માં CH સહસંયોજક બંધની સંખ્યા કેટલી કહેવાય? તો જવાબ 6 આવશે. નાના આંતરડામાં ખાલી જગ્યાનું પાચન થઈ અંતે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર પામે છે. દેખો તમારે ખાસ યાદ રાખવાનું છે કે પોપટ કાંઈ ચલા, પોપટ કાંઈ ચલા. આનાથી તમને ખાસ એક સરસ મજાની વસ્તુ યાદ રહેશે કે પ્રોટીનનું પાચન ટ્રિપ્સિન કરે છે, કાર્બોદિતનું પાચન એમાઇલેજ કરે છે અને ચરબીનું પાચન લાઇપેઝ કરે છે. અને ચરબીનું પાચન જે લાઇપેઝ કરે છે એમાંથી રૂપાંતર એનું થાય છે ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. ફેટી એસિડ અને ગ્લિસરોલ એમાંથી બને છે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. તો અહીંયા કોણ આવશે? ચરબી. તો ચરબીનું રૂપાંતર કરે લાઇપેઝ દ્વારા ફેટી એસિડ અને ગ્લિસરોલમાં થઈ જશે. ખાલી જગ્યા દરમિયાન સર્જાતી ભિન્નતાઓ વારસાગત બને છે. તો લિંગી પ્રજનન, લિંગી પ્રજનન કરે તો એની અંદર જે ભિન્નતાઓ થાય એને આપણે વારસાગત કહીએ છીએ. જેસે કે તમે પોતે યા હું બધા જ આપણા માતા પિતાના સાથે મળતા આવીએ છીએ, એમના લક્ષણો આપણામાં આવે છે એટલે શું કહેવાય? લિંગી પ્રજનન. એ આનુવંશિકતા એટલે કે આપણામાં વારસાગત આવશે. વાનસ્પતિક પ્રજનનની અંદર થોડી હોય કે બટાકું હોય, બટાકાની માં હોય ને બટાકાનો બાપો હોય ને બટાકાનો ભાઈ હોય ને એની બેન હોય બટાકી, અને એવું તો કંઈ હોવા જ નહીં. તો એ પરિસ્થિતિની અંદર તો પોસિબલ નહીં. અલિંગીની અંદર છે એ વારસાગત, મતલબ એવું થાય કે આ કોઈ શેરડીનો સાંઠો છે તો આ શેરડીનું બચ્ચું છે, આ એની માં છે, આ એના દાદા છે, એવું હોય નહીં હોતું ને. તો ખાસ કરીને વારસાગતની જે આપણે વાત કરીએ એ કોનામાં જોવા મળે છે? લિંગી પ્રજનનમાં. મેગ્નિફાઇંગ લેન્સ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો બિલોરી કાચની વાત છે. તો બિલોરી કાચ કેવા પ્રકારે હોય? નોર્મલ તમે એવું વિચાર કરો કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો અને આ જગ્યાએ કોઈ એક લેન્સ ફિટ કરવામાં આવે અથવા અહીંથી આવી રીતે એને પકડી રાખવામાં આવે અને અહીંયા કોઈ કાગળ ઉપર પાડવામાં આવે તો કાગળ સળગી ઉઠે છે. આવું તમે જોયું કોઈ દિવસ? સાંભળ્યું? તો કહેશો હા સાહેબ આવું તો સાંભળ્યું છે. તો દેખો અહીંયા જો આ લેન્સ હશે ને તો પ્રકાશના કિરણો અહીંયા આવવાથી એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. જો અગર આવા પ્રકારનો લેન્સ હશે તો પ્રકાશના કિરણો આવશે તો જુદા જ હશે, તો ભેગા થવાનો તો કોઈ ચાન્સ જ નહીં. તો ઓલ ઓવર જોવા જઈએ તો અહીંયા શું હશે? આવી રીતે ગોળ હોય એ, તો બહિર્ગોળ લેન્સ આવશે. ત્યાં કોણ આવશે? બહિર્ગોળ લેન્સ આવશે. હવે કોઈને થાય કે સાહેબ બહિર્ગોળ અરીસો હોય તો દેખો બહિર્ગોળ અરીસો આવી રીતે હોય, આના ઉપર જ્યારે સૂર્યપ્રકાશના કિરણો આવે તો એ આવી રીતે પાછા જતા રહે છે. એ તો કાચ જેવું કામ કરે છે. તો એની અંદર પણ આવું થતું નથી. તો બહિર્ગોળ લેન્સ આનો સાચો જવાબ છે. લઘુ દ્રષ્ટિની ખામીને ખાલી જગ્યા પણ કહેવાય. નામ બીજા ખાસ યાદ રાખજો. તો માયોપિયા આનો સાચો જવાબ છે. જુઓ હાઇપરમેટ્રોપિયા એટલે ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. આ એનું વૈજ્ઞાનિક નામ છે. વૈજ્ઞાનિક નામ છે. લઘુ દ્રષ્ટિને કહેવાય માયોપિયા, ગુરુ દ્રષ્ટિને કહેવાય ડાયપરમેટ્રોપિયા નહીં પણ હાઇપરમેટ્રોપિયા. અને પ્રેસ બાયોપિયા છે તો એ કઈ ખામી છે? જે ગુરુ દ્રષ્ટિ અને લઘુ દ્રષ્ટિ બંને ખામી એની અંદર આવે અને મોટી ઉંમરના લોકોને ખાસ કરીને થાય. સિલિયરી સ્નાયુઓ નબળા પડી જાય એટલે લેન્સ જરૂરિયાત મુજબ જાડો કે પાતળો ન થઈ શકે, એટલા માટે પ્રેસ બાયોપિયા નામ એનું અલગ છે. તો માયોપિયા એ વૈજ્ઞાનિક નામ છે લઘુ દ્રષ્ટિ ખામીનું. હવે ખરા ખોટા? તો લોહીની પીએચ 7 થી વધારે હોય છે. તો પહેલા તો યાદ કરો કે લોહીની એકચ્યુઅલ પીએચ છે કેટલી? દેખો તમારી બુકની અંદર ચેપ્ટર 2 માં અહીંયા આવી રીતે એક ચાર્ટ આપેલો છે અને અહીંયા બધા જુદા જુદા પદાર્થો આપેલા છે અને અહીંયા આ પીએચ પ્રમાણેના નામ લખેલા છે. એ નામ ખાસ યાદ રાખજો. આ પ્રશ્ન રિલેટેડ અન્ય પ્રશ્ન બી પૂછાઈ શકે. તો બ્લડની જે પીએચ છે એ 7.4 છે. તો અહીંયા શું કહે છે કે લોહીની પીએચ 7 થી વધારે છે. હકીકતમાં 7.4 છે. તો વિધાન કેવું થઈ જાય? ખરું. બ્રોમિન વાયુ છે
દેખો બ્રોમિન છે ને એ અધાતુ પદાર્થ છે અને ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં પ્રાપ્ત થાય છે, જ્યારે આ એવું કહે છે કે વાયુ છે, આ કે છે વાયુ, હકીકતે છે પ્રવાહી, મતલબ વાત ખોટી કરી છે તો ખોટું થઈ જશે. મેન્ડેલે પ્રયોગો દ્વારા પિતૃપેઢીમાં વટાણાના બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ લીધા હતા. તો એનો મતલબ શું થાય? તો મેન્ડેલ શું કરવા માંગતા હતા કે કેપિટલ ટી અને સ્મોલ ટી બંને સેપરેટ લીધા હતા. આ છે ને આની જે આ બીજી પેઢીમાં મળતા હતા F2 માં શુદ્ધ હતા, એનો મતલબ કોઈ એક જ પ્રકારનું લક્ષણ એની અંદર જોવા મળે, એક સાથે બે લક્ષણ વાળું એમણે પસંદ કર્યું નહોતું. તો વિધાન શું આવશે? સાચી વાત છે કે મેન્ડલે જે કંઈ પણ પદાર્થો લીધા હતા વટાણાના છોડ માટે જે પસંદગી કરી હતી એ અભિવ્યક્તિ શુદ્ધ હતી. ગુરુ દ્રષ્ટિની ખામી યોગ્ય પાવરવાળા અંતર્ગોળ લેન્સના ઉપયોગથી દૂર કરી શકાય છે. હવે તમને ગુરુ દ્રષ્ટિ વિશે આખી ટૂંક નોંધ ખાસ ખબર હોવી જોઈએ, તો ફરજિયાત છે, એના હિસાબે તમારું કામ થઈ જશે. બટ દેખો હું થોડી તમને બીજી રીતે અહીંયા સમજાવું કે આ છે કોઈ એક લેન્સ અને આ છે આપણી આંખ. આવી રીતે આની રચના જોવા મળશે. જ્યારે પ્રકાશના કિરણો અહીંયા સીધા આવે છે ત્યારે એ ક્યાં રચાઈ જાય છે? તો આવી રીતે આની પાછળના ભાગમાં રચાય છે. હવે આ પ્રકાશના કિરણો જે અહીંયા આવે છે એને ખરેખર તમારે શું કરવાની જરૂર છે? તો આ પ્રકાશનું કિરણ અહીંયાથી હું ઉઠાઈ અને સહેજ નજીક લઈ જાઉં છું અને આ પ્રકાશના કિરણને સહેજ નજીક લાવું છું. તો ધ્યાનથી જુઓ, આ જગ્યાએ નજર કરો. કિધર? ઇધર. અહીંયા જુઓ, એક આ જગ્યાએ પહેલા હતું એનાથી સહેજ નીચું આવ્યું અને બીજું અહીંયા જુઓ, જ્યાં હતું એનાથી સહેજ આપણે નીચે લઈ ગયા છીએ. તો ઓલ ઓવર જોવા જઈએ તો આપણે ખરેખર શેની જરૂર છે? તો આ જે પ્રકાશના કિરણો છે ને, આ જે પ્રકાશના કિરણો આવતા હતા એને સહેજ નજીક લાવવું છે અને આને પણ પ્રકાશના કિરણને સહેજ નજીક લાવવું છે. જ્યાં જાય છે મતલબ સીધું જાય છે એનાથી સહેજ નજીક લાવવું છે. તો નજીક લાવવા માટે કોની જરૂર પડશે? બહિર્ગોળની જરૂર પડશે. કોની જરૂર પડશે? બહિર્ગોળની જરૂર પડશે. જ્યારે લઘુ દ્રષ્ટિમાં દૂર લઈ જવાના છે, જેથી અંદર રચાય છે એ થોડું પાછળ લઈ જઈ શકીએ, એટલા માટે એમાં અંતર્ગોળની જરૂર પડે. આમાં શેની જરૂર પડશે? બહિર્ગોળની જરૂર પડશે. તો લઘુ દ્રષ્ટિની ખામી ગુરુ દ્રષ્ટિની ખામી યોગ્ય પાવરવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગથી દૂર કરી શકાય. તો વાત ખોટી છે. ત્યાં શું હોવું જોઈએ? બહિર્ગોળ હોવું જોઈએ. અહીંયા મને ઓળખો કે હું તમારી જિંદગી, તમારી રોજિંદી ક્રિયાઓ જેવી કે ચાલવું, સાયકલ ચલાવવી કે વસ્તુ ઉપાડવી વગેરેનું નિયંત્રણ કરું છું. તો હવે દેખો, આની અંદર ખાસ યાદ રાખવા જેવી વસ્તુઓ છે કે આપણા શરીરનું બેલેન્સ કરવામાં મદદ કરે છે. આપણે કોઈ વસ્તુ પેન ઉપાડીએ છીએ તો પેનને પકડીને રાખી શકીએ છીએ, એને મજબૂતાઈથી પકડીને આપણે લખી શકીએ છીએ, કે આપણે સાયકલ ચલાવી શકીએ છીએ. ઓલ ઓવર જોવા જઈએ તો આપણું શરીર બેલેન્સ રાખવામાં મદદ કરે છે. અને આવો કયો પદાર્થ છે? અનુમસ્તિષ્ક. અનુમસ્તિષ્ક ખાસ યાદ રાખજો. અને અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ લંબમજ્જા કરે છે. આ બેમાંથી એક પ્રશ્ન ખાસ પરીક્ષાની અંદર પૂછાવાનો ચાન્સ છે. મને ઓળખો કે હું કદમાં નાનું અને વિશિષ્ટ રંગસૂત્ર છું. પિતા પાસેથી વારસામાં મારા પ્રાપ્ત થવા કે ન થવાના હિસાબે છોકરી કે છોકરાનું લિંગ નિશ્ચયન થાય છે. દેખો, છોકરો જન્મે એનો મતલબ એક એક્સ રંગસૂત્ર હશે ને એક વાય રંગસૂત્ર હશે. છોકરી જન્મે તો એક્સ અને વાય. હવે યાદ કરો, એક્સ બંનેમાં એક્સ તો હંમેશા માતા તરફથી ફિક્સ છે કે છોકરો હોય યા છોકરી હોય, બંનેને માતા તરફથી વારસામાં એક્સ રંગસૂત્ર પ્રાપ્ત થશે. બટ જ્યારે વાત કરીએ પિતા તરફથી, તો પિતાનું જે એક રંગસૂત્ર છે, એક જે જોડ છે 23મા નંબરની જોડ, એ લિંગી રંગસૂત્રની જોડ કહેવાય. એની અંદર એક રંગસૂત્ર તરીકે એક્સ હશે અને એક વાય હશે. એટલે કે જો પિતા તરફથી વાય રંગસૂત્ર પ્રાપ્ત થશે
તો છોકરો જન્મશે, જો પિતા તરફથી X રંગસૂત્ર પ્રાપ્ત થશે તો છોકરી જન્મશે. તો કન્ફર્મ થઈ ગયું કે કદમાં નાનું, તો દેખો આ X છે એટલે એના બે છેડા પૂરા છે, જ્યારે આનો આ છેડો સહેજ કટ થયેલો છે અને કટ થયેલો છેડો હોવાથી એનું નામ શું આપવામાં આવ્યું? Y નામ આપવામાં આવ્યું છે. એટલે પિતા તરફથી Y રંગસૂત્ર આની અંદર મળશે. તો પિતા તરફથી કયું રંગસૂત્ર છે? Y રંગસૂત્ર મળશે. તો અહીંયા આપણે શું કરી શકીએ? Y રંગસૂત્ર. નેક્સ્ટ, માનવ આંખના સૌથી આગળના ભાગને શું કહેવાય? દેખો ધ્યાન દેજો હરખું. આ છે આપણી આંખ અને આ આંખની અંદર સૌથી અંદરનો ઝીણો ભાગ જે છે એના આપણે કીકી કહીએ છીએ. આ જે ભાગ છે એને કીકી કહેવાય. આની ફરતે એક વળી કુંડાળું છે બીજું આપણી આંખમાં, એને કહેવાય કનિનિકા. આને કહેવાય કનિનિકા. અને આની ફરતે હજી આપણી આવી રીતે આંખ હોય છે અને આ જે આખો વિસ્તાર છે એ સફેદ ભાગ છે. અને આ જે સૌથી બહારનો ભાગ થયો એને આપણે બોલીએ છીએ પારદર્શક પટલ. પારદર્શક પટલ બોલીએ છીએ. તો હવે વિચારો શું કહે છે કે માનવ આંખનો સૌથી બહારના ભાગનું નામ આપો, તો એ કોણ છે? પારદર્શક પટલ. વિદ્યુત પ્રવાહ માપક સાધન પરિપથમાં શ્રેણીમાં જોડાય કે સમાંતરમાં? તમે ઘણા બધા પરિપથ જો દોર્યા હશે તો તમને ખબર હશે કે જ્યારે આપણે કોઈ આવી રીતે અવરોધ જોડતા હોઈએ તો અવરોધની બાજુમાં અહીંયા હંમેશા વોલ્ટ મીટર આપણે જોડતા હતા અને અહીંયા આગળ છે એ કોઈ એ મીટર જોડીએ, અહીંયા બાજુમાં કોઈ જગ્યાએ સ્વિચ ફિટ કરીએ અને હવે આ જોડાણ આવી રીતે જોડતા હતા. અથવા ધારો કે આ ના હોય તો કોઈક જગ્યાએ આપણે બલ્બ જોડતા હતા અને બલ્બ પ્રકાશિત કરતા. તો હવે વિચાર કરો કે એ મીટર છે એ હંમેશા શ્રેણીમાં એટલે કે એક જ લાઈનમાં જોડવામાં આવે, જ્યારે વોલ્ટ મીટર છે એ સમાંતર જોડવામાં આવે છે. તો આપણને શું પૂછ્યું છે એના ઉપર વિચાર કરો કે વિદ્યુત પ્રવાહ માપવા માટેનું સાધન એટલે એ મીટર અને આ સાધન પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. ક્યાં જોડાય છે? શ્રેણીમાં જોડવામાં આવશે. આગળ લંબ મજ્જા. તો લંબ મજ્જા શું કામ કરે છે? હમણાં થોડી વાર પહેલા આપણે ભણ્યા અનુમસ્તિષ્ક છે ને એ શરીરના સમતોલન માટે કામ કરે છે. લંબ મજ્જા એ અનૈચ્છિક ક્રિયાઓ છે જે આપણી ઈચ્છા વિરુદ્ધ, જેમ કે હું કામ કરું છું છતાં તે શ્વાસોશ્વાસની ક્રિયા, પાચનની ક્રિયા, રુધિર ભ્રમણની ક્રિયા, આ બધું ઓટોમેટિકલી ચાલે રાખે છે, જેના માટે યાદ નથી રાખવું પડતું. તમારે કોઈ દિવસ એવું થયું કે સાહેબ તમે તો પેપર સમજાવતા હતા મને તો મજા પડી ગઈ અને હું તો તમારામાં ધ્યાન રાખતો હતો એટલે કે રાખતી હતી એટલે મારું હૃદય છે ચાલે છે કે નહીં જોવાનું ભૂલી ગયો કે ભૂલી ગઈ? એવું થાય કોઈ દિવસ? હા, કે પાચન કરવાનું તો સ્વિચ પાડવાનું રહી ગઈ. ઓટોમેટિક ક્રિયા છે એ બધું ચાલતું રહે છે. એટલા માટે કે આ લાળ રસનું જરવું ને એ પણ અનૈચ્છિક ક્રિયા છે અને અનૈચ્છિક ક્રિયાના તમામ નિર્ણયો લંબ મજ્જા લે છે. ને પરાવર્તી કમાનમાં તો કોણ આવશે? કરોડરજ્જુ આવે. ઓઝોન સ્તરની અગત્યતા. ઓઝોન સ્તરનું કામ શું છે? તો કે સૂર્યમાંથી આવતા જે પારજાંબલી કિરણો છે અલ્ટ્રાવાયોલેટ રેઝ, એનું શું કામ કરે છે? શોષણ કરે છે. તો આનો જવાબ સીધો સામે જ આપેલો છે. અને ઓઝોન સ્તરનું વિઘટન કોણ કરે છે? તો ઓઝોન સ્તરનું વિઘટન CFC. આ CFC નું ફૂલ ફોર્મ યાદ રાખજો. જો આટલું લખેલું હોય ને કે CFC તો ક્લોરો ફ્લોરો કાર્બન, જો પાછળ S લખેલો હોય તો પાછળ તમારે શું કરવું પડશે? કાર્બન સ આવું લખવું પડશે. જો આનું ફૂલ ફોર્મ પૂછાય તો ક્લોરો ફ્લોરો ક્લોરો ફ્લોરો કાર્બન્સ, અને જો ખાલી આ S ના હોય તો ક્લોરો ફ્લોરો
કાર્બન. એટલે જે રીતે પ્રશ્ન પૂછાય એ પ્રમાણે તમારે જવાબ આપવો જરૂરી છે. તો અહીંયા ઓલ ઓવર 24 માર્ક્સનું આપણું આખું પેપર ક્લોઝ થાય છે. અમેઝિંગ લેવલના સવાલ છે. યાદ રાખજો કે મેં તમને 24 પ્રશ્નો કરાયા, પણ એના રિલેટેડ બીજા 10 પ્રશ્નો તમને એક્સ્ટ્રા જરૂર મળે મારી જોડેથી, કે જે તમને આવડશે અને સારો સ્કોર જરૂર કરી શકશો. એટલે ફરી યાદ કરાવી દઉં કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, તમારા ખાસ મિત્રો બહેનપણીઓ સાથે શેર કરજો, અને સૌથી અગત્યની વાત કે આજે એમાંથી હું ભણાવું છું એવા 20 પેપર એક સાથે તમારે જોતા હોય તો બાયોમાં લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમે ફટાફટ લઈ શકો અને એમાંથી તમારી તૈયારી એડવાન્સમાં શરૂ કરી શકો છો. કોઈ જગ્યાએ સમસ્યા આવે તો તમે મારી સાથે આવી જજો, તો અહીંયા હું તમને સમજાવી બી દઈશ. ઓકે જી, મળીએ નવા વિડીયોમાં. બાય બાય.